ઈ બે છે ને છોકરા બે છે ને મહિના દિવસના હેરાન કરતા હતા પેલા. હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા. અને આ વખતે તો જ્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને આમ એમ કરીને બોલાવતા હતા, પણ એની સામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાગ્યું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો. તો એ નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ એટલે 30 વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને. જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા. એ કંઈક બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે. અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે. અને એ કંઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય, એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નશાવાળું હતું. અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે હું મારી નાખવાની ધમકી દે. અને 2-3 વાર મારા પૈસા ચોરી કરી લીધા, 400-500 અને એકવાર 1000 રૂપિયા ચોરી કરી લીધા હતા. ત્યાં હું જતો હતો ને ત્યારે પછી હું જ્યારે મારા દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ, એવી ધમકી દીધી. જે હું દાદાને કહેવા ગયો ને તો એ કે હું તારા દાદાને મારી નાખીશ, તું એને કંઈ બોલ્યો નહીં તો. અને જ્યાં એ લેડીઝના એને બેક ફોટા પાડતા હતા ને તો એ જ્યારે હોય ને ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી. અને પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર. એમાં એવું છે, અમે રેલવે સ્ટેશનેથી આવતા હતા પાછા અને નગરપાલિકા પાસે છોકરો મળ્યો ને અમને, એટલે અમે એને ખાલી એટલું કીધું, અમે બે વાત કરતા હતા, અમે તને કાંઈ નહોતા કહેતા એમ કરીને અમે એને સોરી કીધું કે ભાઈ અમે તને કાંઈ નહોતા કહેતા. તા એ છોકરાનું ઘર આવી ગયું અને એ ઘરમાં એ વયો ગયો ને અમને કીધું હતું કે આ ભાઈ વાંધો ને, એટલે અમે સીધા વયા ગયા. એ ફૂટેજમાં દેખાય છે ચોખ્ખે ચોખ્ખું. અને રહી વાત છોકરો એમ કે છે નશા કરે, ડ્રગ્સ પીવે કે ગાંજો પીવે કે એવું તો કઈ છે નહીં. અને એવું તમારે કઈ જોવું હોય સોસાયટીમાં કઈ જોવા મળે, રિપોર્ટ કરાવવા હોય તો એની છૂટ છે. તમે આ છોકરાને ક્યાંય સંપર્કમાં આવેલા ખરા? નહીં, એક કોઈ છોકરાને જોયો જ મેં પહેલી વાર હતો, બાકી છોકરાને જોયો નથી મેં. માર મારનારા કેટલા લોકો હતા? ટોટલ 3 લોકો હતા. ના, કોઈને નથી ઓળખતો. એમાં એક ક્રિકેટ કોચ છે ને, ત્યાં હું કોચિંગમાં જાતો ક્રિકેટમાં. એ સર જે છે ને મયુરસિંહ કરીને, એની પાસે જ હું ક્રિકેટ શીખેલો હતો, પણ હવે એ સર જ મને મારેલો છે. એ બે ભેગા. તમારી ઉપર જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તમે ડ્રગ્સ, ગાંજો અને એવું સેવન કરી રહ્યા છો, આ મામલે તમે શું કહેશો? એ તદ્દન ખોટું છે. અને એનું તમારે જ્યાં ચેકિંગ કરાવવું હોય કે રિપોર્ટ કરાવવો હોય કે જ્યાંથી ફૂટેજ દેખાડવો હોય કે જ્યાંથી તમે જોઈ લો જોઈ છૂટ છે. ગાંજો કે ડ્રગ્સ કે એવું કાંઈ આપણે નથી લેતા. માર મારવાનું કારણ શું છે? મને ખુદને નથી ખબર. આવીને સીધા 3 જણા મારવા માંડ્યા, મને એટલી ખબર છે. મને આ ક્રિકેટ જે કોચિંગ તમને શીખવાડતા હતા, તમે આ કોચિંગ કેટલા વર્ષ પહેલા શીખવા જતા? ક્યારનો સમય? 2-3 વર્ષ પહેલા કોરોના હતો ને ત્યારે અમે શીખવા જતો હું. સમગ્ર ઘટના મામલે તમારી માંગ શું? મને ન્યાય મળવો જોઈએ ને આ બધાના સરઘસ કાઢો.